સ્ટાર્ટ વધુમાં જણાવેલ છે કે સંસ્થામાં કામ કરતા કામદારોનો જનરલ માંગણીઓ બાબતનો ઔદ્યોગિક વિવાદ નામદાર અદાલત સમક્ષ રેફરન્સ આઈટી નંબર 128/2007 પડતર છે અને સદર વિવાદમાં આ કામના સામાવાળા તે સંબંધિત કામદાર અને અસર કરતા કામદાર હોય ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ 33(b)(2) ની જોગવાઈ મુજબ નામદાર અદાલતની સંમતિ મેળવવા સારું આ અરજી કરવાની જરૂર પડેલ છે। વધુમાં આ કામના સામાવાળાને બરતરફ કરવાના હુકમ સાથે આઈડી એક્ટની કલમ 33(2) ની જોગવાઈ મુજબ 1 માસનો નોટિસ પગાર ઓફર કરવામાં આવેલ છે। અરજદાર સંસ્થાએ ઉપર જણાવ્યા મુજબ સામાવાળાને છૂટા કરવાનું બરતરફ કરવાનું જે પગલું ભરેલ છે તે ન્યાયી વાજબી અને કાયદેસરનું હોય તે સંમતિ મેળવવા પાત્ર છે। વધુમાં જણાવેલ છે કે અરજદાર સંસ્થાએ સામાવાળા સામે તેઓએ કરેલ ગેરવર્તણૂક બાબતે તહોમતનામું આપી કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબની ખાતાકીય તપાસ હાથ ધરેલ છે। આમ છતાં નામદાર અદાલત એવા નિર્ણય ઉપર આવે કે અરજદાર સંસ્થાએ કરેલ ખાતાકીય તપાસ તે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબની ખાતાકીય તપાસ નથી અને તપાસની કાર્યવાહી ક્ષતિ ભરેલી છે તો તેવા સંજોગોમાં અરજદાર સંસ્થાને સામાવાળાએ કરેલ ગેરવર્તણૂક જે તહોમતનામામાં જણાવેલ છે તે નામદાર અદાલત સમક્ષ યોગ્ય પુરાવા લઈ પુરવાર કરવાની ન્યાયના હિતમાં પરવાનગી આપવાનો હુકમ કરવા અરજ કરેલ છે। ફકરો વધુમાં જણાવેલ છે કે સામાવાળાને અરજદાર સંસ્થાએ જે તારીખે બરતરફ કરેલા છે તે તારીખે તેઓને 1 માસનો નોટિસ પગાર ઓફર કરેલ છે તથા આ અરજી પણ તે જ દિવસે દાખલ કરેલ છે। આમ આઈડી એક્ટની કલમ 33(2)(b) ની જોગવાઈઓનું સંસ્થા દ્વારા પૂરેપૂરું પાલન કરવામાં આવેલ છે। સદર કામે સામાવાળાને આંક 4ની ધોરણસરની સુનાવણી નોટિસ કરેલ જે નોટિસ બેલીફ દ્વારા બજાવવામાં આવેલ છે। સામાવાળાને નોટિસ બજતા સામાવાળા તરફે આંક 5થી એડવોકેટ શ્રી સતીશ બી પરમારનું વકાલતનામું રજૂ થયેલ છે। સામાવાળા તરફેથી આંક 6થી અરજદાર સંસ્થાની એપ્રુવલ અરજીનો લેખિત જવાબ રજૂ કરી એપ્રુવલ અરજીનો વિગતોનો ઇનકાર કરેલ છે અને બચાવમાં એવી રજૂઆત કરેલ છે કે સદર અરજી ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ 33ની જોગવાઈઓના ભંગ સમાન અને કલમ 33 નીચે જે શરતો મૂકવામાં આવેલ છે તેનાથી વિપરીત હકીકતો સાથે ફાઇલ કરેલ હોય તે એકમાત્ર મુદ્દા ઉપર અરજી રદ થવાને પાત્ર છે। એપ્રુવલ અરજીની સાથે તેઓને સંસ્થા દ્વારા જે 1 માસનો નોટિસ પગાર મોકલી આપવામાં આવેલ છે તે પણ કલમ 33 મુજબનો નથી તેથી પણ સદર અરજી રદ થવાને પાત્ર છે। વધુમાં રજૂઆત કરતા જણાવેલ છે કે સંસ્થા દ્વારા સામાવાળા કામદાર વિરુદ્ધ કહેવાતા આક્ષેપો બાબતે જે કહેવાતી ખાતાકીય તપાસની કાર્યવાહી કરેલ છે તે શરૂઆતથી જ સંસ્થાને લાગુ પડતા નીતિ નિયમો વિરુદ્ધ તેમજ કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલ છે। સંસ્થા દ્વારા કહેવાતી ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરતા અગાઉ તેઓને કોઈપણ પ્રકારની શોકોઝ નોટિસ આપવામાં આવેલ નથી। સમાપ્ત।